ભગવદ્ ગીતા કહે છે, જ્યારે મન અશાંત થાય ત્યારે સાચું યુદ્ધ અંદર જ જન્મે છે, અને એ યુદ્ધ જીતવાનો માર્ગ પણ આપણું મન જ બતાવે છે. ચલો છોકરાઓ, આજે ચેપ્ટર 6 ની આપણે ટેસ્ટ કરીશું, બરોબર? ટેસ્ટ પેપર સ્ટાર્ટ કરી બેસી જાઓ બધા. સાહેબ, મેં પ્રયત્ન તો બહુ કરે, પણ જેટલું વાંચું છું એટલું ભૂલાઈ જવાય છે. મારું ધ્યાન બેસતું જ નથી. અરે ધ્યાન બેસાડવું પડે બેટા, આ રીતે તો એક્ઝામમાં તકલીફ પડશે. મને ખબર છે, પણ સાહેબ તમે જેટલું કહો છો યાદ રાખ, થોડું ભણી લે, પણ મને અંદરથી એવું લાગે છે કે હું કંઈ જ નહીં કરી શકું. અરે શાંતિ રાખ, થોડો શ્વાસ લે, પાણી પી, બધું ઠીક થઈ જશે. આટલી બધી ચિંતા ના કરીશ તું. ના સાહેબ, બધું હાથમાંથી નીકળી રહ્યું છે. મને સમજાતું નથી મારી જોડે શું થઈ રહ્યું છે. તું ક્યારે વાતને સિરિયસલી લેતો જ નથી. દરેક વાતમાં મજાક. હું તારી સાથે હંમેશા ફસાઈ જાઉં છું. અરે પણ હું શું બોલે, આપણે સામાન્ય વાત તો કરતા હતા. તને આ બધું ઉગતી અને મજાક લાગે છે, પણ જે વસ્તુ મને નથી ગમતી એને પણ તું મજાક માને છે. હવે સવાલ નથી. અરે આટલી નાની વાતમાં આટલું બધું રિએક્ટ કેમ કરાય છે? આજે તું કંઈક અજીબ જ બિહેવ કરી ગયો છે. શું થયું? મને પોતે જ સમજાતું નથી. બસ મારું મગજ હવે ચાલતું નથી. મને યાર થોડો સમય એકલો રહેવા દે. બેટા, સ્કૂલમાંથી આવી ગયો? ખાવાનું રેડી છે? ચાલ પહેલા ખાઈ લે, પછી તું રિવિઝન કરી લે. બસ રિવિઝન, હોમવર્ક, માર્ક્સ, દરેક વાતમાં તમે ભણવાનું કેમ વાત લઈ લો છો? એના સિવાય બીજી કઈ વાત જ નથી હોતી તમારી પાસે. અરે એમાં હું ખોટું શું બોલી? હું તો તને ફક્ત મદદ કરવાની કોશિશ કરી રહી છું. મદદ કે પ્રેશર? હું સવારે ઉઠું ત્યારથી રાત સુધી મારી ઉપર બસ કામ કામ કામ. અરે મને શ્વાસ તો લેવા દો. મને તો આવું ક્યારેય ના લાગ્યું કે તને આવું લાગે છે. તું ઠીક તો છે ને? મને ખબર નથી, મારે હમણાં કોઈની સાથે વાત નથી કરવી. જીવતર તારું મનમોહન હે માધવ તું, જીવતર તારું તારા માર્ગનો એકલ પ્રવાસી હું, મારી નદીનો તું સાગર, આખું જગ તું તારો નિવાસી હું, ના હું મેરા કે મારી નૈયાનો આતમ ખલાસી તું કાના, મનમોહન હે માધવ તું, જીવતર તારું મનમોહન હે માધવ તું, જીવતર તારું. હવે તો એવું લાગે છે કે કોઈ મદદ કરવાની નથી, ભગવાન પણ નહીં. આ બધું હું એકલો જ ભોગવી રહ્યો છું અને અંદરથી પણ તૂટી રહ્યો છું. શા માટે તું આટલો ગભરાઈ રહ્યો છે? તારી સામે કોઈ દુશ્મન થોડી છે. તું માત્ર તારા મનથી થાકી ગયો છે. મને ખબર નથી હું શું કરું. મારી સાથે દર વખતે ખોટું કેમ થઈ રહ્યું છે? તારી સાથે ખોટું નથી થઈ રહ્યું, તું પરિસ્થિતિઓને ખોટી રીતે જોઈ રહ્યો છે. તું સમસ્યાઓથી ઘેરાયો નથી, તું જવાબદારીથી ભાગી રહ્યો છે. તો હું આ બધામાંથી બહાર કેવી રીતે આવું? 3 વસ્તુઓ જીવનમાં હંમેશા યાદ રાખજે. સત્ય બોલ, ભલે મુશ્કેલ લાગે. ધીરજ રાખ, કારણ કે ડર હંમેશા છેલ્લે ભાગી જશે. પોતાને દોષ ના દે, બદલાવ લાવવા તો પૂરતો છે. તારા અંદર જે પ્રકાશ છે એને જાગૃત કર, બાકી બધું પોતે જ ઠીક થવા લાગશે.
અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. બહાર કઈ ખોટું નથી, રસ્તો તો અંદર જ હતો. મન સ્વચ્છ બને તો એ દ્વારિકા બને, અને એવી દ્વારિકામાં નાથ ખુદ આવીને ઉભા રહે. હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે,